હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે મિત્રો 8:30 અને વહેલા ઉઠ્યા હતા 6 વાગ્યાથી દૂધ ભરાવા, રનિંગ કરવા, કસરત કરવા ડીગી બેન સાથે. બાકી નહીં ફ્રેશ રેડી હવે થઈ ગયા છીએ. માતાજીની મસ્ત દીવાબત્તી કરી લીધી છે અને મોમોને આવ્યા હતા શૂટિંગમાં, તો એટલે આગળ બાઇક લઈને નીકળી જશે. આપણે થોડી દીવાબત્તીને એવું કરવાનું તો એટલે 5-10 મિનિટ લેટ પડે છે, તો આપણે પાછળ નીકળી જઈએ. બાકી તો મોર્નિંગમાં ડીગું ઉઠી ગયું છે અને ફોન લઈને બેસી ગયું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આહા આહા, ચા પીધો, નાસ્તો કર્યો. હું તો 5 વાગે ઉઠ્યો હતો. મારા પપ્પા બે દૂધ ભરાવા જતા, ગાડી લઈને જતા. અલે અલે તું બગલાની પોખો તો એવું થાય. લે ટાટા. તો દીગી મૂડમાં હોય એટલે મિત્રો મજા આવી જાય, બાકી મૂડમાં ના હોય તો હેરાન કરી. તો મસ્ત મોર્નિંગમાં દર્શન કરી લેજો. આ બાજુ જો રોટલો, વઘારેલો રોટલો, ચા, દૂધ તૈયાર છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. એટલે મને કઈ લેતો એમાં ડુંગળી પણ નાખીએ. મને નહીં ખાતો ડુંગળી વગર. એની સ્પેશિયલ એમ કે ડુંગળી દાળ વઘાર ના મને નહીં ખાવ. મને તો ડુંગળી ભાવતી નહીં. તમારે રોટલી ખાવાની. હારું, ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળી જઈએ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30. આવી જાય છે શૂટિંગમાં. શૂટિંગની સરસ શરૂઆત કરી દીધી છે. શૂટિંગનો પહેલો કટ મિત્રો ચાલુ છે. કપડાં બપડા બધા મસ્ત ચેન્જ કરી દીધો છે. અને અમારી બાજુ અને કોટાળિયું કી દારૂડિયું, તમારી બાજુ શું કી એ કહેજો જરા. જો કોટા ખતરનાક છે પણ મિત્રો ફૂલ એક નંબર આવી છે. તો સરસ મસ્ત મિત્રો વિડીયોમાં બન્યા રહો. વિડીયોનો સારો એકાદો કટ ચોક્કસથી બતાવીએ. બાકી રાજુ કાકાની અપડેટ લીધી. રાજુ કાકાને ફોન કર્યો તો રાત્રે કાલે એમનું ઓપરેશન થઈ ગયું છે. પ્લેટોને એવું ચોંટાડી દીધું છે પગ. મેળ આવશે તો આજ રાતની ખબર કાઢવા જશું. આપણે એકલા મુક્તાબા બોલે તમારા જેવા હશે ને તો ઘેર ઘેર ઓળ્યો થશી. શરમ જેવું સકે નહીં. કોઈ બધા ડખા કરવા નહીં. એ તો મેકી દે આજ નહીં તો ઓળી પછી મેકી દે. ખાટું મારું થઈ જા. મારું મગજ કોમ નહીં હાલતું. લે વન તો બુદ્ધિ બેઠ ખાઈ જઈ શકે. હું એ મુક્તાજી બધું એક કોમ આલે છે મગજ. તો પછી શેના માપમાં બોલ કે ખબર જેવું છે કે નહીં. ગુપ્તાબા નવા તો હિંમત ન કર લઈ જાય, કરંટ લઈ દઈએ. એ મારા કરંટ લેવાની જરૂર નહીં, તારા હારા કરંટ લઈ જાય. એ બુઠ્ઠો માણસ છે, 4 માણસ લઈ જાય. હું બોલા છે એનું ભાન નહીં હોતી. હજી તો પૈણાએ 4 દાડા થયા નહીં ને પાછા કે હું બોલા છે એનું ભાન હોતું નહીં. એટલે તમે શું કહેવા આવ્યા છો? એટલે નવા વેવાઈનું તો કેટલો વ્યવહાર સારો હોય. જો જીએ એટલે સારું ખાવાનું બનાવું. આવો વેવાઈ બેહો વેવાઈ. એટલે ખાવાનું નહીં પાડ્યું? ખાવાનું તો બધોય પાડ્યું છે, પણ એ પ્રેમથી ખવડાવું ને એની વાતો જુદી હોય. આ રે એકલા હાચા બીજા બધા ખોટા. આ મગજ વગરની આઈટમ છો અમે પહેલાથી. એ ભુક્તાજી તમે ખરા ને તમારા ઘરની પંચાયત કરવાની, મારા ઘરની પંચાયત તમારે નહીં કરવાની. એ સનાજી માપમાં બોલવાનું, સાચી વાતમાં હા કહેવાનું, ખોટી વાતમાં ના પાડી દેવાની. હા તે એવો જીવ બળતો તો જાઉં ઓણા લે ધણી વગર હું છતી જાઉં તો પછી તાકાત ના હોય ને તો આલી દો છોકરો મને હું લઈ જાઉં. હેડો મારા આલે તો હરા બાયડીને બે રાખ્યો. અરે રાખજો તમે કરશી રાખજો. રૂપિયા આલી દે, ખર્ચો કરે દે વિવાનો. તો મિત્રો 10:30 વાગી જશે. શૂટિંગ પૂરું કરી ઘેર આવી જાય છીએ. દુકાને જતા ગલ્લા ચોકલેટ લાવે છે તો બીજી ખાઈ. બાકી મારો બુનનો નાસ્તો લઈ લીધો છે. હા લે આવતો જલ્દી ચંપલ પહેર દે. હે તો મિત્રો હજી તો થેલો ઉતાર્યો નહીં. ખેતરમાં જતા આવીએ અને ચા નાસ્તો હાલતા આવીએ. આવીને પછી મળીએ મિત્રો. નાખી દેવા તો છે. તો મિત્રો આવી જાય છીએ
નાસ્તો લઈને હેતરમાં એક પોટલી થઈ જશે માં બુનને બીજી હજી કરવાની ચાલુ છે બાને તો ઘેર પોણી વાળી હોય ઇન્ડોમ ખબર નહીં મને કોઈ છેલ્લું હાર્યું હેતર છેલ્લું ગોટ કરે તો મિત્રો અડધું હેતર બાકી છે તો કાલ બાલ પતી જાય પૈસા ભેગા કરે સાયકલ લાવવા પણ હજી સાયકલ ચલાવે એવડો તો થા મોટો મોટો થઈ ગયો તું એમાં તો પેલા બચત બેંકમાં ગલ્લામાં નાખ કરાવી ગયા ખબર કોક આલે ને તો એ ગલ્લા નાખી દે પછી બાકી તો ચા નાસ્તો પહોંચાડી અને ઘેર આવી જાય બાકી જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં શું છે મિત્રો કાલ લાયા હતા આપણે ચેણા તો ચેણા અને ડુંગળીનું મિક્સ રસાવાળું મસ્ત શાક બનાવ્યું છે ઘઉંની રોટલીઓ છે ગરમા ગરમ છાશ છે તો અરે હાલી દઉં ને મારે પોપટિયાને તો હા હાલો તો મિત્રો મસ્ત જમી લઈએ જમી અને પછી નીકળી જઈએ શૂટિંગમાં અને શૂટિંગમાં જઈ અને જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત હાલો નળીમથી પીવાની તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને શૂટિંગમાં તો લગભગ છાનને ચાલુ કરી દીધું છે મોટાભાગના હારા 2 4 5 જેવા કટાઈ પૂરા થઈ ગયા છેલ્લે એન્ડ આવી ગયું છે લાસ્ટમાં આવી જાય છીએ આપણે મિત્રો કપડો મસ્ત પહેરી કાઢ્યો જો અમૃતભાઈ ભાઈ તમાકુ વાડીએ નાખી અને એ આવી તૈયાર થઈ છે બીજા હેતરની છે બાકી જીવનનું શોમા કાકાનું અને ખેમાનું ઘર બતાવીએ છીએ ને એટલા આવ્યા છીએ શૂટિંગ ચાલુ છે મિત્રો તો સરસ મસ્ત બન્યા રહો વિડીયોનો સારો એકાદો કટ બતાવીએ શોમા કાકાનું મગજ ફરી ગયું છે એનું શૂટિંગ ચાલુ છે બહુ મજા આવશે આ જબરદસ્ત કોમેડી ભાગ બનાવ્યો છે અમે સરપંચ તમને શી ખબર નહીં માર ભાઈ મોદો પડ્યો છે ને શાનો પડ્યો લ્યો તમને ખબર જ નહીં શું થયું અરે માર ભાઈનું તો ફરી ગયું છે આપણે બોલ્યા ને એને બોલ કરે છે શિકાર મગજ જ કોમ નહીં હાલતું બોલો લે હના થયું આ બધું અમે શિકાર પેલાનો છું આ કેમેરાનું પૂંછડું પકડી ફરતો તો હું થયું મને ખબર અમને ઈના શેરી ફરતો તો ઈને હું ખવડાવ્યો મને ખબર ઓને ફેરવી નાખ્યું હોય તારા હંગાત કોઈ નાટક કર્યું તું મારા હંગાતે ઘણું નાટક કર્યું તું મને તો રી ચડતી કીધું 4-5 લાફા તોડી નાલી દઉં પણ મી લાફો મેલ્યો ને તે મને હમો લાફો મેલ્યો બોલો તો જીવણિયા ખેલ તો તારાઈએ કાઢી તો જો જ છે અરે ખેલ કાઢી જો શું કરવાનું હું તો વળી જીવણિયા મગજમાં એવું રાખતો તો કે મારા હંગાતે સોમલો મસ્કરી કરી ગયો છે પણ ખેમો ભેગો છે ને એટલે એ કહેતો તો કે ફરી ગયું છે અને મી તને પૂછ્યું ને તું એ કી ફરી ગયું છે એટલે તમારે ક્યારે આયો તો મારું મગજ પકવી નાખ્યું તું હા તે વાય મારું મગજ પકવી નાખ્યું તો એવી ચડી હતી ને તે મોઢા મેકા દોત ના મેલોટ સરપંચ શિકારા ખેમલા હું ખવડાવ્યું ને ફેરવી નાખ્યું મારા ભાઈનું મગજ બોલો નક્કી જીવણીયા મને એવું જ લાગે હો અત્યારે મોણસ ઉપર ભરોસો ના રખાય પહાડ રહી નક્કી કોઈ ખવડાવી દે ને તો મોણસ નું ભમી જ જાય હા બધું લેવું હોય એટલે અત્યારે તો તે પણ વાત તું હું કામ ગુડાઈ રહ્યો છું અમારે હું લેવા સમાચાર લીધા કે ના લીધા મેં તો સમાચાર લીધા અને ખેમલાન જઈને કિયા છું કીધું લે દવાખાન લઈ જજો અને હોશ કરી દેજે અલે તો મિત્રો 4 વાગી જશે અને શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છે બાકી તમને જે આગળ શૂટિંગનો કટ બતાવ્યો કે એન્ડિંગનો ભાગ હતો મિત્રો લાસ્ટમાં કારણ કે આપણું 2-3 કટમાં પહેલાં સ્ટાર્ટિંગની હાજરી હતી એટલે ઉતારવાનું સેટિંગ થયું ને અને પછી બાપા સીતારામે ઉતારીને પાછા ત્યાં જાય તાણા મેળાયો તો મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે પહેલાં ચા નાસ્તો કરી લઈએ ડીગી બેન જતો રહેશે રમવા ડીગે શું કરે ફોન જોવું છે સારું હેઠા તો મિત્રો પછી ખેતમ જવાનો ટાઈમ મળીએ તો મિત્રો આવી જાય છીએ ચા નાસ્તો કરીને ખેતરમાં સાલ લેવા માટે તો મુન્યાની મમ્મી ઘાસ વાટે અને આપણે આવીને હાલ બેઠા તો એટલું દોડું બગલું છે એને નાના જીવડો હવે એના ઘાસ વાળી એને ઉડ્યું ને એટલે પકડીને ખાઈ જાય
પછી ગુલાબની તમાકુ સેવી થઈ જાય જો મસ્ત પાકટમાં આવી જાય. તો મિત્રો પોટલી થઈ જાય એટલે નીકળી જઈએ ઘેર. તો મિત્રો અત્યારે 6 વાગ્યા અને 20 મિનિટ થઈ જાય. ખેતરમાં ગયા હતા ફરી પાછા એરંડોવાળા સાંજની પોટલી લઈ 10 સિન્સિયર વિદ્યાર્થીઓ, કોઈ લેસન લખવા બેઠું હોય, કોઈ ખાલી એમને ગપ્પો મારે કેમેરો જોઈને. તાર પણ પેન તો છે નહીં, તું નહીં લેસન લખે. બાકી મિત્રો આ બાજુ જો શેણા ફોલવાનું કામકાજ ચાલુ અને ડુંગળીઓ, અને એક બાજુ આપણે દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. તો મિત્રો દૂધ ભરાઈ આવીએ ચકુલે હેડ આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને મસ્ત દૂધ ભરાઈ અને ટાઈમથી ઘેર આવી ગયા હતા. બાકી તો મિત્રો ટી શર્ટ કાઢી દીધી જમી, કારણ કે થોડું ગરમી લાગતી હતી એટલા માટે. ખેતરમાં ઈંડા નાખ્યા છે તો ધોવા જતા હતા, ધોઈને આવ્યા એટલે બધા ખાસું હેડી નાખ્યું એટલા માટે. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે, તો જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ. મુન્ને જો સફાઈનું કામકાજ ચાલુ છે અને અમારે ડીગી જ બગડી છે, ઊંઘવું છે અહીં જો. બાકી તો મિત્રો જમવામાં હું બનાવ્યું છે, જમવાનું રેડી થઈ ગયું છે. તો જોઈએ ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, મિત્રો ચેણાનું શાક છે એ તો તમને ખબર જ હતી, ફોલાતા હતા હોતના ડુંગળીમાં મિક્સ. આ બાજુ ખીચડી છે અને દૂધ છે. તો સહપરિવાર મળી અને મિત્રો સરસ બધા ભેગા થઈ જમી લઈએ, જમીને પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે, જમીન આવી ગયા છીએ હેડવા માટે, ગુલાબને બે પચાવવા માટે. ગુલાબ આવો છે મારા ગાડી, બાકી તો રાજુભાઈ ખબર કાઢવા જવું પાક્કું પાક્કું. તો મિત્રો જશું તો ખરા, પણ તમે એવું નહીં જોઈ શકો, કારણ કે એ ભાગ બનાવવાનો મેળ નહીં આવે. બાકી ઇન્ડિયાની નાબીબિયાની મેચ ચાલુ છે ને, તો જઈને જોઈએ થોડી વાર. અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.